રાજકોટ જિલ્લાના ઉપલેટામાં નગરપાલિકાની ચૂંટણી પહેલા કોંગ્રેસને ઝટકો। ઉપલેટા નગરપાલિકાની ચૂંટણીમાં ફોર્મ ખેંચવાના અંતિમ દિવસે કુલ 13 જેટલા ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચ્યા છે। ઉપલેટા નગરપાલિકાની ચૂંટણી પહેલા જ ભાજપના 5 ઉમેદવારો બિનહરીફ થયા છે। વોર્ડ નંબર 3ના મહિલા ઉમેદવાર અને વોર્ડ નંબર 6ની ભાજપના આખી પેનલ બિનહરીફ થઈ છે। કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાના ગઢમાં ચૂંટણી પહેલામાં પડ્યું છે ગાબડું। 5 ઉમેદવારો બિનહરીફ થયા, ભાજપમાં ઉત્સાહ જોવા મળ્યો હતો। બિનહરીફ થયેલા ઉમેદવારોને મોં મીઠા કરાવી ભાજપે વિજય ઉત્સવ મનાવ્યો છે। કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાના ગઢમાં ચૂંટણી પહેલા જ ભાજપે પાડ્યું છે ગાબડું। 5 ઉમેદવારો બિનહરીફ થયા, ભાજપમાં ઉત્સાહ જોવા મળ્યો છે। બિનહરીફ થયેલા ઉમેદવારોને મોં મીઠા કરાવી ભાજપને વિજય ઉત્સવ મનાવ્યો હતો। છે કેસિંગ ગુજરાતી સાથે અર્શી આહિર, ઉપલેટા। મહામંત્રી નગરપાલિકાનું રાજકોટ જિલ્લાની અંદર 5 જગ્યા ઇલેક્શન છે। ઉપલેટા નગરપાલિકા, ધોરાજી નગરપાલિકા, ભાયાવદર નગરપાલિકા, જેતપુર નગરપાલિકા અને જસદણ નગરપાલિકા। આજે ફોર્મની છેલ્લો દિવસની સંપૂર્ણ પ્રક્રિયા પૂર્ણ થઈ અને ભારતીય જનતા પાર્ટીનો 5 નગરપાલિકાની અંદર સ્પષ્ટ બહુમતીથી વિજય થવાનો છે। એક પર્વના ઉત્સવ જેવો માહોલ ચાલી રહ્યો છે। એ પૈકીની અંદર અત્યારે ઉપલેટાની અંદર પણ મેસેજ છે। 6 નંબરનો વોર્ડ સંપૂર્ણ રીતે બિનહરીફ જાહેર થયો છે। 3 નંબરની અંદર એક બિનહરીફ જાહેર થઈ છે, 1 નંબરની અંદર એક બિનહરીફ જાહેર થઈ છે। આ વાતાવરણ ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે જોડાવા માટે અનેક વિવિધ પાર્ટીના લોકો અમારી સાથે આવવા માટે પણ તૈયાર હતા। આ પૈકીની અંદર ધોરાજીની અંદર પણ સારો માહોલ છે, ભાયાવદરની અંદર પણ બિનહરીફ નગરપાલિકાની આખી બોડી આવે એવા બધા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પ્રયત્નો કરે છે। જિલ્લા ભાજપના ઉપપ્રમુખને ટિકિટ અપાઈ હતી, બાદમાં તાબડતોબ ફેરફાર કરવામાં આવ્યો હતો। અમારી એક પાર્ટીની ક્રાઇટેરિયો અને મર્યાદા પણ હોય છે। જ્યારે 4 ટર્મ લડ્યા હોય કે એવી મર્યાદા હોય તો એ પાર્ટીના સ્વૈચ્છિક એમને જાણ થઈ તો એમને બીજો ઉમેદવાર પણ એ આપી ગયા। જે જયેશભાઈ ત્રિવેદી હતા, બીજો ઉમેદવાર આપી ગયા અને પાર્ટીની વિચારધારા સાથે અત્યારે પણ કામ કરે છે। કોઈને મનભેદ નથી, અસંતોષ નથી। પાર્ટીના હરેક કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીની અંદર અત્યારે કામે લાગેલા છે। તમારું નામ? લાખાભાઈ ડાંગર। લાખાભાઈ, જે રીતે જો વાત કરવા જઈએ તો અત્યારે કોંગ્રેસની જે 6 સીટો છે તે ફોર્મ પરત ખેંચી લીધા છે અને 6 સીટો ઉપર ભાજપનો વિજય થયો છે, આવું કેમ બન્યું? ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર ગુજરાતની અંદર જે રાજનીતિ ચાલે છે ત્યારે ઉપલેટાની અંદર સામાન્ય ચૂંટણી યોજાવાની હોય, એમના જે ફોર્મો ભરી એમની આખરી તારીખ પણ વહી ગઈ અને કાલે ચકાસણી પછી ભારતીય જનતા પાર્ટીના તમામ આગેવાનો, ભારતીય જનતા પાર્ટીની જે નીતિ રીતિને અનુસરીને તમામે અમારા કોંગ્રેસ પાર્ટીના જે પણ વોર્ડવાઇઝ સભ્યો હતા જેમને ફોર્મ ભરેલા હતા એની ઉપર ખૂબ પ્રેશર કરી એન કેન પ્રકારે ધાક ધમકીથી માંડી અને જે પૈસાની લોભ લાલચ આપી અને કોંગ્રેસ પાર્ટીના જે ઉમેદવારોને ફોર્મ ખેંચવામાં આવ્યા છે એમાં સરેઆમ લોકશાહીનું હનન થયું છે। લોકોનો જે 5 વર્ષે મોટો મતાધિકાર છે એ મતાધિકાર એ ભારતીય જનતા પાર્ટીના જે લોકોએ આ કર્યું છે એમને છીનવી લીધો છે। ભારતીય જનતા પાર્ટી સંવિધાનના નામે ખોટું બોલી કે અમે સંવિધાનમાં માનીએ છીએ, ત્યારે આ સંવિધાન યુક્ત ચૂંટણી હોય, આ સંવિધાનની અંદર જે મતદારોને મતાધિકાર આપવામાં આવ્યો એમને જે હક છે એ અધિકાર એમને છીનવી લીધો છે અને આવું ક્યારે પણ જઘન્ય કૃત્ય કહી શકાય। એ લોકશાહીમાં શોભનીય નથી। સાથે માન્ય ધારાસભ્યશ્રી પણ આમાં ઇન્વોલ્વ થયા છે। સવારથી માંડી અને તમામ અમારા જે પણ વોર્ડની અંદર અમે એની વોચ રાખતા હતા, પૂરેપૂરી કાળજી અમે લીધી છે। મોટા ભાગના તમામ અમારા ઉમેદવારો છે એને ઉપર એટલું પ્રેશર સગાવાલા એન કેન પ્રકારે જેને કહેવાય કે દમન પ્રકારનું જે આજે પ્રેશર કર્યું છે એને કારણે આજે અમારી 6 બેઠકો છે એ લોકો બિનહરીફ કરવામાં એ સફળ થયા છે। પરંતુ આવનારા દિવસોની અંદર જે પણ ઉમેદવારો વોર્ડમાં ઊભા છે આ મુદ્દોને લઈ અમે લોકોની વચ્ચે જવાના છે અને લોકો દ્વારા આ ભારતીય જનતા પાર્ટીના આ નગરની અંદર થયેલા ભ્રષ્ટાચારો એમના પ્રત્યેની જે નીતિ રીતિ અમે રજૂ કરવાના છે, લોકોને ઉજાગર કરવાના છે। ઉપલેટા નગરપાલિકા ચૂંટણી 2025 ફેબ્રુઆરી માસની જ્યારે યોજાઈ રહી છે
ત્યારે સમાજવાદી પાર્ટીએ પણ પોતાની દાવેદારી નોંધાવી છે. ભલે એક નાની શરૂઆત છે, પણ શરૂઆત ખૂબ સારી છે. સથી શરૂઆત હોય છે, સથી સારી વસ્તુ હોય છે, અને સથી અમારી 7 સીટો છે. અત્યારે 7 અમારા ઉમેદવારો, અને ખુશીની વાત તમને એ છે કે આજે આવી મોટી લહેરની અંદર ઘણા બધા ઉમેદવારોએ પોતપોતાની પાર્ટીના હાથ છોડી દીધા છે. ત્યારે અમારા 7 ઉમેદવારો આજે પણ સમાજવાદી પાર્ટીને પકડીને રહ્યા છે, અને એક પણ ઉમેદવારે પોતાની દાવેદારી પાછી ખેંચી નથી. આજ સિવાય રાણાવાવ, કુતિયાણા, અલગ અલગ જગ્યાઓ ઉપર પણ ઘણા બધા ઉમેદવારો નોંધાવી છે સમાજવાદી પાર્ટીમાંથી, જે એક નવી શરૂઆત થવા જઈ રહી છે, જેની અમને ખુશી છે.